નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। વડોદરાના વાઘોડિયા ચોકડી નજીક આવેલ વિરાટ એસ્ટેટમાં ભયાનક આગનો બનાવ બનતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। સ્ક્રેપના ગોડાઉનમાં અચાનક આગ લાગતા થોડા જ સમયમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને આકાશમાં ધુમાડાના ગોટીગોટા જોવા મળ્યા હતા। આગ લાગતાની સાથે જ આસપાસના વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી। સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાતા લોકો સુરક્ષિત સ્થળે દોડી ગયા હતા। ઘટનાની જાણ થતાં સ્થાનિક ફાયર બ્રિગેડ સાથે વડોદરા ફાયર બ્રિગેડની અનેક ટીમો અને પોલીસ તંત્ર તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવવાની કામગીરીમાં જોડાઈ ગયું હતું। આગ સતત ફેલાતી જતા ફાયર વિભાગે આસપાસના વિસ્તારમાંથી લોકોને દૂર રહેવા અપીલ કરી હતી। આગ વધુ વિકરાળ બનતા સુરક્ષાના ભાગરૂપે નજીકનો રસ્તો થોડા સમય માટે બંધ કરવાની ફરજ પડી હતી, જેના કારણે ટ્રાફિક પર પણ અસર જોવા મળી હતી। ફાયર બ્રિગેડની ટીમોએ ભારી જહેમત બાદ આગને કાબૂમાં લેવા પ્રયાસ હાથ ધર્યા હતા। હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી, પરંતુ પ્રાથમિક અનુમાન મુજબ સ્ક્રેપ સામગ્રીમાં લાગેલી આગ ઝડપથી ફેલાઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે। ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાના અહેવાલ પ્રાપ્ત થયા નથી, જો કે ગોડાઉનમાં મોટું આર્થિક નુકસાન થયું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે।